નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 8 વિધાનસભા મત વિસ્તારમાં મતદારોની ખરાઈ કરાઈ છે। આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં કુલ 23,91,027 મતદારોની બીએલઓ દ્વારા ખરાઈ કરાઈ છે। 8,23,668 મતદારોનું 2002ની યાદીમાં મેપિંગ કરાયું છે। મતદારોનું મતદાર યાદી સાથે સેલ મેપિંગ કરાયું છે। આ વિગતો રાજકોટથી સામે આવી રહી છે, જેમાં 10,06,177 મતદારોનું આજે ખરાઈ કરાઈ છે। 2,25,512 મતદારોની મેપિંગ થયેલ નથી। 89,553 મતદારો અવસાન પામેલ હોવાથી નામ કમી કરાયા છે। નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 58,942 મતદારો સ્થળ ઉપર જ મળી આવેલ નથી। રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23,91,027 મતદારોની બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ખરાઈ કરવામાં આવી છે અને આ મતદારો પૈકી 8,23,668 મતદારોએ પોતાને 2002ની યાદીમાં નામ હતું એવી રીતે સેલ્ફ મેપિંગ કરી છે। 10,06,117 મતદારે પોતાના રિલેટિવ સાથે પ્રોજેની મેપિંગ જેને કહેવાય છે આ કરવામાં આવ્યું છે। 2,25,512 મતદારોનું મેપિંગ થયું નથી, મતલબ કે આ 2002ની યાદી અથવા પોતે અથવા પોતાના ફેમિલી રિલેટિવ સાથે આનું પ્રોજેની સાથે મેપિંગ થયું નથી। 89,553 મતદારો જે છે અવસાન પામેલ છે, આનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યું છે। આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે। સુરતથી આ સમાચાર, જ્યાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। રાજ્યમાં વિદ્યાર્થીઓના આપઘાતની આ ત્રીજી ઘટના આજ રોજ સામે આવી છે, જેમાં સુરતમાં 7મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે। 12 વર્ષીય વૈદિકા નામની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું છે। વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મોટી દીકરીના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। બનાવની જાણ થતાં જ પાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। સુરતમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। દ્વારકાના જામખંભાળિયામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીઓના ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। વિદ્યાર્થીનીના પિતાએ શિક્ષકો સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે અનેક ફરિયાદો કરવા છતાં શિક્ષકો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। તમે ખોટી દવા પીધી, ઘેર આવીને મૂકી લઈ આવ્યા, બરાબર? તો બધાના હોસ્પિટલ 12 વાગે દાખલ થઈ જાય, સાહેબ કોઈ જવાબ દેતો નથી, મન પડે એમ કરે। બધા આયરના તને આયરના છે, મેરક સાહેબ, ઉપર સાહેબ, પછી રામ સાહેબ, તને આયરના છે, કોઈ જવાબ જ નથી। ગરીબમાં રૂપિયા વાળા હોય તો ભણાવે, ટીચિંગ કરાવે કોઈ અહીંયા નથી। સરકારી ટીચિંગ શું કરે? 1.5 લાખ રૂપિયા પગાર ટીચિંગ કરાવે। અમરેલીની વડિયા કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। કોલેજમાં અધ્યાપકોની ઘટ સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પરીક્ષાને 1 મહિનાનો સમય બાકી અને કોલેજમાં અધ્યાપકોની ઘટ છે, ત્યારે આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરતા મામલો ગરમાયો હતો અને પ્રિન્સિપાલ દ્વારા ગેરવર્તન કરાયાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાયો છે। તેમજ કોલેજમાં અધ્યાપકો અને પ્રિન્સિપાલની બદલી કરવા માંગ કરવામાં આવી છે। સરને અમે પ્રમ દિવસ બાબરા કોલેજે કોલ કર્યો, સર કોલ નહોતા ઉપાડતા, તો બાબરા કોલેજથી એવું જણાવવામાં આવ્યું અમને કે સર વડિયા કોલેજે, પણ વડિયા કોલેજે સર નહોતા, તો હાલમાં સર ક્યાં ગયેલા હતા એ પણ અમને ખબર નથી। બીજું આ ધારો કે અહીંયા અધ્યાપક ના આવે તો આગળનું પગલું આપનું શું? વિદ્યાર્થી આગળનું પગલું એ છે કે અમારે ગમે એ કરવું પડે, પણ અમારા અધ્યાપકો જોઈ છે। ના આવે તો પછી અમે લેખિતમાં અરજી કરશું કે ઉપર જાશું અમે ગમે રીતે। સર અમે છેલ્લા 3 દિવસથી બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા, સરને કેટલી વખત જાણ કરી
કે તમે આવો, પણ સર આવવા તૈયાર નથી, પ્રિન્સિપલ સાહેબ શ્રી. અને છેલ્લા 15 દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે, પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી. એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ. એટલે પ્રિન્સિપલ સાહેબ શ્રી ઉગ્ર થતા બધા સ્ટુડન્ટો દ્વારા અહેવાલો બતાવવામાં. જામનગરમાં સાયબર માફિયાઓ સામે પોલીસે ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરતા ગેરકાયદેસરના નાણાંની હેરફેર કરવાના અત્યાર સુધીના 24 ગુના નોંધાયા છે. દરેક બેંક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમિશનો મેળવી ગુનામાં 24 શખ્સોએ ભાગ ભજવ્યો હોવાનું અત્યાર સુધીમાં બહાર આવ્યું છે. બોટાદમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર થયેલ મની લોન્ડરિંગ કેસનો ચુકાદો આવતા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલયની નીચે બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ પર નેશનલ હેરાલ્ડ કેસ કોર્ટમાં થયો હતો અને કરેલ કેસમાં કોર્ટે ઝાટકણી કાઢી છે. આદરણીય સોનિયાજી અને અમારા નેતા રાહુલજીની ઉપર નેશનલ હેરાલ્ડ કેસ આપ સૌ આખો ભારત દેશ જાણે છે. મની લોન્ડરિંગનો કેસ કરેલો એ કેસ જ્યારે કોર્ટ સમક્ષ ગયો ત્યારે કોર્ટે આ સરકારની ઝાટકણી કાઢી અને કીધું કે આવા કેસ ન થઈ શકે, એકદમ ઉપજાવેલા અને ખોટા પાયા વિહોણા કેસ છે. ત્યારે એમાં સત્યનો વિજય થયો છે. આપણો ભારત દેશ ગાંધીજીના મૂલ્યો ઉપર ચાલે છે, સત્યમેવ જયતેના આદર્શ ઉપર ચાલે છે. ત્યારે અમે સૌ લોકોનું ધ્યાન દોરવા માગીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનું પણ ધ્યાન દોરવા માગીએ છીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે. એ બાબતે અમારો આ કાર્યક્રમ છે. ભાવનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાના આક્ષેપ કર્યો હતો. ત્યારે કોંગી કાર્યકર્તાઓ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. આજે આ મોદી સરકારના બદઇરાદાનો પર્દાફાશ થયો છે. સમગ્ર દેશે આજ જોયું કે મોદી સરકાર પોતાના બદઇરાદા માટે મુખ્ય વિરોધ પક્ષના આગેવાનો હોય એને તાનાશાહીના ભાગરૂપે કેસ કરી અને ફિટ કરવાની કોશિશ કરે છે, એવું આજે સમગ્ર દેશે જોયું. એટલે આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સત્યમેવ જયંતના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો અને ભાવનગર પોલીસ દ્વારા આ તમામ કાર્યકરોને આગેવાનોને આજે અટકાયત કરી અને અહીં પોલીસ ચોકીએ લાવવામાં આવ્યા. રાજકોટના ધોરાજીમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. યાર્ડમાં ડુંગળીના 100 થી 250 રૂપિયા પ્રતિ મણ ભાવ મળી રહ્યો છે. ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ડુંગળીના યોગ્ય ભાવ મળી રહે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે વેપારીઓનું એવું કહેવું છે કે માવઠાના લીધે ડુંગળીના ઉત્પાદનની ગુણવત્તા નબળી પડતા ભાવ ઓછા થયા છે. હાલમાં જે ડુંગળીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા જે થઈ રહ્યું છે એની અંદર ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો. 70 રૂપિયા મણના થી 245 રૂપિયા સુધી વધીને મળે છે. આ ભાવ ખેડૂતો માટે અપૂરતો છે. માવઠા પછી આ ડુંગળીના અપૂરતા ભાવ ખેડૂતોને પડિયામાં પાટું છે અને ખેડૂતોને ડુંગળીની અંદર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અમારી અધિકારીઓને સરકારને વિનંતી છે કે ઝડપથી આનો કંઈ નિકાલ કરવામાં આવે. અત્યારે કઈ પ્રોસેસન ભાવ મળતા નથી. ઓછામાં ઓછા 500 રૂપિયા તો મળવા જ જોઈએ ડુંગળીના ભાવ, તો જ ખેડૂતને કાંઈક પોષણ મળે. નથી ખેડૂતને કાંઈ એમાં પરવડે નહીં. સમજી ગયા? અટાણે 200, 150 બસ કદી છેલ્લા 200-250 બેસે છે. પણ એ યાર્ડમાં ડુંગળી વેચવા આવી છે, અમને 200 રૂપિયા 250 રૂપિયામાં તો પડતર પડે છે અને 50-60 રૂપિયામાં વેચાય છે ડુંગળી. તો અમને આમાં કોઈ હિસાબે કરિયાના ભાવે અમારે કોઈ હિસાબે પોસાતું નથી. ભાડું લે છે એટલું યાર્ડમાંથી આ મજૂરી વેણાટના પૈસા થાય છે, તો આમાં કોઈ હિસાબે પોસાય એમ નથી વેચવું. ખર્ચો કેવડો કર્યો કાકા વીઘા દીઠ? ખર્ચો તો વીઘા દીઠ અમે તો 15-20 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. ભાવ કેવા મળવા જોઈએ? ભાવ તો સારા મળવા જોઈએ. માલની ક્વોલિટી વધારે નબળી છે
એના હિસાબે ભાવ થોડા ઘટ્યા છે અને સામે એક્સપોર્ટની અંદરમાં પણ એટલો ઉપાડ નથી. ત્યાં પણ ક્વોલિટી વીક છે. બધે પીઠાની અંદરમાં આવકોનું પ્રમાણ વધવાથી ભાવ ઘટેલ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામે મનરેગામાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. ત્યારે સરપંચ અને તલાટી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2010માં મનરેગા યોજનામાં શ્રમિકોના એકથી વધારે કામમાં હાજરી પૂરી શ્રમિકોના પોસ્ટ ઓફિસમાં જમા થયેલ નાણાં ઉપાડી લેતા આર કામરિયાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટના ધોરાજીના ફરેણી નાની પરબડીને જોડતા મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે. રોડ પર મસમોટા ખાડા હોતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં. રાજકોટના ધોરાજીમાં ફરેણીથી નાની પરબડી ગામને જોડતો આશરે 4 કિલોમીટરનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. ધોરાજીથી ફરેણી સુધીના રોડ પર 2 વખત ડામરનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરેણીથી નાની પરબડી તરફનો માર્ગ બાકી રહ્યો છે, જેને લઈ આ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે. નાની પરબડીથી ફરેણીનો રસ્તો બહુ ખરાબ છે. મોટી ઉંમરના માણસો ગાડી ચલાવી શકે તેવી પરિસ્થિતિ નથી. સરેડા પડી ગયેલા છે અને ખાડા પડી ગયેલા છે. અને મારે વાડીનું કાયમી અપડાઉન છે. ફરેણી રસ્તા ઉપર જ મારી જમીન છે. તો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારો વાડીનો કેળો આના રસ્તા કરતા સારો છે. અને ફરેણીથી ધોરાજીનો રસ્તો બહુ સારો ડબલ પટ્ટીનો 2 બની ગયો છે અને 2 વાર બનાવવામાં આવ્યો છે ડબલ પટ્ટીનો. અને તંત્ર નાની પરબડીથી ફરેણીના રસ્તામાં ડબલ પટ્ટીનો કે સિંગલ પટ્ટીનો સારો કરતા નથી. શું તમારી માંગણી? અમારી માંગણી તંત્ર પાસે એટલી જ છે કે આ રસ્તો ડબલ પટ્ટીનો સારો કરી દેવામાં આવે, જેથી કરીને એક્સિડન્ટનો ભય ન રહે. કે અમારે રોડ આ બહુ ખરાબ થઈ ગયેલો છે. ફરેણી સુધી ડામર થઈ ગયો એટલે તો અમારા ગામ સુધી કેમ નહીં? કેવી તકલીફ પડે છે? તકલીફ તો બહુ પડે છે. સરેડા થઈ ગયા છે, એની હિસાબે વધારે તકલીફ પડે. અકસ્માત થાય. શું કહેશો તમે? ફરેણી સુધી થયો હોય તો અમારા ગામ સુધી કેમ નહીં? તમારી શું માંગણી છે? અમારા ગામ સુધી રોડ કરે એવી અપીલ છે અમારી. અને અમારા નાની પરબડીથી ગામથી ફરેણી સુધી હાવ બેકાર રસ્તો છે. કોઈ પણ જાતનું કામ તંત્ર કરતું નથી અને ફરેણીથી ધોરાજી પાકો બની ગયેલ છે. અમારા ગામની અંદર કોઈ પણ ધ્યાન દેતું નથી. અમારે રોજ અવર જવર કરવી હોય તેમ છતાં અમારે કાયમી માટે કામે જવું હોય તો આ રસ્તો રોજને માટે ખરાબ છે. તો અમારે શું કરવું એના માટે કંઈક ધ્યાન દે તંત્રને. મારી અપીલ છે કે અમારા રોડની અંદર સુધારો કરે, નવો કરી આપે. રોડ રસ્તાની સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તંત્રની બેદરકારીના લીધે રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ફરેણીથી નાની પરબડી સુધીના 4 કિલોમીટરના રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે અથવા રસ્તો તાત્કાલિકપણે નવો બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. જો રસ્તાની કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતના ડુમ્મસમાં ગેંગરેપના શંકાસ્પદ ગુનાનો છેલ્લા 13 વર્ષથી ફરાર આરોપી બિહારથી ઝડપાયો છે. જીતેન્દ્ર ઉર્ફે રાજુ ભૂમિહારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પેરોલ રજા લઈ જીતેન્દ્ર ઉર્ફે રાજુ ભૂમિહાર ભાગી છૂટ્યો હતો. સજાના 4 મહિના બાદ 13 નવેમ્બર અને 10 દિવસની પેરોલ મળી હતી, જેમાં પેરોલ મળતા જ રાજુ ભૂમિહાર બિહાર આવ્યા બાદ ભાગી છૂટ્યો હતો. આ મામલાની 13 વર્ષ વીતી જતા આરોપી નિશ્ચિંત થયો હતો અને પોતાના વતન સુખપુરના સિડાઈ ગામ ફરી આવતો જતો થયો હતો. ત્યારે છેલ્લા 2 મહિનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહારમાં ધામા નાખી આખરે આરોપીને ઝડપી પાડ્યો છે. જસદણના મોટા દડવા ગામે શ્રમિક યુવકની કરણપીડ હત્યાના પ્રેમિકાએ પૂર્વ પતિ અને
ભાણેજ સાથે મળી પ્રેમીને પતાવી દીધો હતો. મૂળ મધ્યપ્રદેશના મહેશ વસુનિયા નામના યુવકની તેની જ પ્રેમિકા રેશમાએ પૂર્વ પતિ અને તેના ભાણેજ સાથે મળીને ત્રિકમ અને પથ્થરના ઘા ઝીકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જસદણ તાલુકાના આટકોટ પોલીસ મથક હેઠળના મોટા દડવા ગામની સીમમાં ગત તારીખ 11ના રોજ બનેલી હત્યાની ઘટનાનો ભેદ આટકોટ પોલીસે ઉકેલી નાખ્યો છે. અમરેલીમાં વન્ય પ્રાણીઓના 3 અલગ અલગ વિડીયો સામે આવ્યા છે. રાજુલાના એક રહેણાંક મકાનમાં સિંહના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે અને છતડિયા રોડ પર આવેલ મન મંદિર પાસે દીપડો દેખાતા અલગ અલગ 3 વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જામનગર મનપાની વર્ષ 2025ની અંતિમ સામાન્ય સભા અટલ બિહારી વાજપેયી સભાગૃહ ખાતે મળી હતી, જેમાં ટીપી સ્કીમ 2 અંતર્ગત 2121 ચોરસ મીટર પ્લોટ શ્રીજી ઇન્ફાને વેચાણથી આપવા માટે બહાલી આપવામાં આવી છે, તેમજ ટીપી સ્કીમ 2માં પણ ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. સભા દરમિયાન વિપક્ષે શહેરની હોસ્પિટલોમાં પીએમજેવાય યોજના અંતર્ગત થયેલા કૌભાંડ અંગે પ્રશ્નો ઉઠાવી સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સામાન્ય સભા પહેલા વિપક્ષી મહિલા કોર્પોરેટર દ્વારા સભાગૃહ બહાર મહાનગરપાલિકાની હદમાં ભળેલા હાથણી ગામના પાયાના પ્રશ્નોને લઈને નાટકીય ઢબે રજૂઆત કરવામાં આવી હતી. 17/10/2025 મિનિટ્સને બહાલી આપવામાં આવેલી છે. એજન્ડા નંબર આઇટમ નંબર 2માં સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1470 તારીખ 12/11/2025ની ભલામણ અન્વયે જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ જેએમસી ફાઇનલ પ્લોટ નંબર 67 પૈકી 2121 ચોરસ મીટરની જગ્યા શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારી પેઢીને વેચાણથી આપવાના કમિશનરની દરખાસ્તને આજે જનરલ બોર્ડે બહાલી આપી છે. એ સિવાયની પ્રશ્નોત્તરી બાબતે મારા સાથી સભ્ય વિરોધ પક્ષમાંથી ઘણી બધી પ્રશ્નો આવેલા હતા, જેમાં જેનબબેન ખફીએ આખા જામનગર વિસ્તારમાં ચાલતા ડોર ટુ ડોર કચરાની બાબતમાં થતી અસગવડતા જે હાલાકી ભોગવવી પડતી હોય છે પબ્લિકને, એ બાબતે ચર્ચા કરી. બરોબર છે. સાથોસાથ મારા સાથી કોર્પોરેટર રચનાબેન નંદાણીએ રજૂઆત કરી છે કે ભાઈ એમના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ નદીના પુલની બધી આવશ્યકતાઓ છે અને બાળકોને શિક્ષણ માટે થઈને ન લેવા પડે એવા રસ્તા તરફથી જવું પડતું હોય છે. એ ઉપરાંત મારા દ્વારા પણ ઘણી બધી એવી રજૂઆતો કરવામાં આવી કે જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલ અનેક ઢોર ડબ્બાઓ અને રસીકરણ ખસીકરણ જે અભિયાન ચાલુ છે એમાં ઘણી બધી ગેરરીતિઓ છે. જૂનાગઢમાં ગુજરાત રાજ્ય જીઈબી એસોસિએશનનું 27મું અધિવેશન યોજાશે. અધિવેશનને લઈને રાજકોટમાં જીઈબી એન્જિનિયરિંગ એસોસિએશનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. અધિવેશન દરમિયાન જૂનાગઢમાં ગુજરાતભરના જીઈબીના એન્જિનિયરો એકત્રિત થશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળ આવતી વિવિધ કંપનીઓના એન્જિનિયરો અધિવેશનમાં હાજરી આપશે. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી તેમજ અન્ય ઉચ્ચ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. પૂર્વ ગૃહમંત્રી અને જીઈબી એસોસિએશનના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા પણ અધિવેશનમાં હાજર રહેશે. અધિવેશન દરમિયાન વિવિધ મહત્વના ઠરાવો રજૂ કરવામાં આવશે અને ત્રિવાર્ષિક કોર કમિટીની રચના પણ કરવામાં આવશે. આ અધિવેશન ઉર્જા ક્ષેત્રના એન્જિનિયરો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનનું ત્રિવાર્ષિક અધિવેશન આ વખતે જુનાગઢ ખાતે છે. ઇન જનરલ અમારે અધિવેશન અંબાજી અથવા જુનાગઢ ખાતે હોય છે, જ્યાં આજુબાજુમાં પર્યટનની વ્યવસ્થા હોય, ફેમિલી સાથે, બાળકો સાથે, એન્જિનિયરનું કુટુંબ રહી શકે અને સાથે સાથે અમારું એસોસિએશનનું જે અધિવેશન છે એ પણ પૂર્ણ થઈ શકે. મૂળભૂત ઉદ્દેશ તરીકે અમારી કોર બોડી નવી ચૂંટાશે, એટલે કોર બોડી મેમ્બરો છે એની લોકશાહી પદ્ધતિથી એની ચૂંટણી થશે અને બીજા જે કાંઈ અમારા બંધારણ સુધારા હશે, ઠરાવ હશે, એ બધા ત્યાં રજૂ કરવામાં આવશે અને પસાર થશે.
સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યના ટેક્સટાઇલ અને ઉત્પાદન ક્ષેત્રના મુખ્ય હબ તરીકે ઉભરી આવશે તેવી મક્કમ આશા ઉદ્યોગ જગત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું। ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટમાં ₹834 કરોડના 30 MOU સંપન્ન કર્યા હતા। વડાપ્રધાનના ફોર્મ ટુ ફેશન વિઝનને સાકાર કરવા માટે ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડના ₹110 કરોડના MOU કરાયા હતા। તેમજ 17,000થી વધુ ખેડૂતોના ઉત્કર્ષ સાથે રોજગારીની નવી તકો સર્જાશે। आज जे MOU કર્યું છે એ ગ્રે ફેબ્રિકમાંથી અમે ડાઇંગ પ્રોસેસિંગ ને પ્રિન્ટિંગ કરશું અને આ બધું 90% અમે એક્સપોર્ટ કરી છે। એનાથી રોજગારી વધશે, દેશને લાભ થશે, ખેડૂતોને ભાવ ઊંચા મળશે અને જે મોદી સાહેબનું સ્લોગન છે એકદમ પરફેક્ટ છે કે F to F, એટલે કે બધું એક જ જગ્યાએ હોય તો ખર્ચા ઓછા લાગે, બધું એક જ જગ્યાએ હોય તો ટ્રાન્સપોર્ટેશન વગેરે બચત થાય અને ભવિષ્યની કોમ્પિટિશન આપણી ઇન્ડસ્ટ્રી સર્વાઈવ કરી શકે। અને આ બધી ઇન્ડસ્ટ્રી જે રહી અમે સોલર અને હાઇબ્રિડ વિન્ડમિલ વગેરેથી જેને કહેવાય કે એનેથી અમે સર્વાઈવ કરી છે। આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હોમગાર્ડ કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ, જેમાં એસીબીએ ટ્રેપ ગોઠવી અને લાંચિયાને લપેટી લીધા છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જેમાં જિલ્લા હોમગાર્ડ કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ, એસીબીની ટ્રેપમાં હેડ ક્લાર્ક રંગે હાથ લાંચ લેતા ઝડપાયો છે। વેતન મંજૂરીના બહાને ₹3,000ની લાંચ માંગી હતી અને તેને એસીબીએ ઝડપી પાડ્યો છે। હેડ ક્લાર્ક વિજય પરમારને એસીબીએ ઝડપી પાડ્યો છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એસીબીની ટ્રેપમાં હેડ ક્લાર્ક લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। આગળ અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ। આ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સમિતિની બેઠક SIR સંદર્ભે મતદાર યાદીની સમીક્ષા કરાઈ હતી। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ક્લીન ચીટ મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે ક્લીન ચીટ મળતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આગળ ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથમાં સાસણ ગીર પાસે હોટલમાં એક કિશોર ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે। આ વિગતો પ્રકાશમાં આવી રહી છે ગીર સોમનાથથી, જ્યાં સાસણ ગીર પાસે આવેલ હોટલમાં કિશોર ડૂબ્યો છે। ગીર સોમનાથથી આ સમાચાર છે, જેમાં સાસણ ગીર નજીક ધ ગેટવે નામના રિસોર્ટમાં આ સમગ્ર ઘટના બની છે। કિશોર ડૂબ્યો છે। ખાનગી હોટેલના સ્વિમિંગ પુલમાં ડૂબતા કિશોરનું મોત નીપજ્યું છે। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ। આગળ નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી હિરલ સાથે। નમસ્કાર।